હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર રવાનો એવો ટેસ્ટી નાસ્તો, જેને જો તમે એકવાર બનાવી લીધો તો તમે વારંવાર એને બનાવશો, કારણ કે આ નાસ્તો તેલમાં તળ્યા વગર ફક્ત 2 ચમચી તેલમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. જ્યારે પણ સાંજની ભૂખમાં તમને કંઈક ચટપટું ખાવાનું મન કરે ત્યારે કેચઅપ કે ગ્રીન ચટણી સાથે આ નાસ્તો તમે ચોક્કસ ટ્રાય કરજો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેનની અંદર 2 કપ એટલે કે 400 ml જેટલું પાણી ગરમ કરવા મૂકીશું. તો જ્યારે પાણી આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલા એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું. હવે એની અંદર આપણે 3/4 કપ જેટલો એટલે કે પોણો કપ જેટલો જે બારીક રવો આવે એ ઉમેરીશું. રવાને આપણે સરસ મિક્સ કરી લઈએ જેથી એમાં ગાંઠ ના પડે. અને હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે જ આપણે એમાં સ્વાદ મુજબ થોડું મીઠું પણ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી આ મિશ્રણ આપણું ગાઢું ના થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહીને આપણે કૂક કરવાનું છે. ધીમે ધીમે તમે જોશો તો આપણું જે મિશ્રણ છે એ આ રીતે ગાઢું થવાનું શરૂ થઈ જશે. ગેસની ફ્લેમ જે છે એકદમ અહીંયા સ્લો જ રાખવાની છે, જેથી આપણો જે રવો છે એકદમ સરસ રીતે ફૂલી શકે. જ્યાં સુધી આ મિશ્રણ જે છે પેન છોડવા ના લાગે ત્યાં સુધી 3 થી 4 મિનિટ આપણે ધીમા તાપે અને સતત હલાવતા રહીને કૂક કરવાનું છે. તો 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણું આ જે મિશ્રણ છે સરસ ગાઢું થઈ ગયું છે, રવો પણ ફૂલી ગયો છે અને આ મિશ્રણ પેન પણ છોડવા લાગ્યું છે. પેનમાં જે રીતે તમે એને ફેરવશો એ રીતે ફરશે. એનો મતલબ છે કે આપણું આ મિશ્રણ સરસ કૂક થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈએ અને એની અંદર 1 ચમચી આપણે તેલ ઉમેરીશું. અત્યારે આપણે 1 ચમચી તેલ ઉમેર્યું છે, પાછળથી આપણે 1 ચમચી તેલ ઉમેરીશું. ફક્ત 2 જ ચમચી તેલમાં આપણો આ નાસ્તો રેડી થઈ જાય છે. તો તેલને સરસ મેં મિક્સ કરી લીધું છે અને હવે આ મિશ્રણ એકદમ ગરમ છે, તો આપણે એને એક બાઉલમાં કાઢીને ટોટલી ઠંડુ થવા દઈએ. આપણું આ મિશ્રણ જ્યાં સુધી ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું. તો હવે મેં ગેસ ઉપર સેમ એ જ પેન ગરમ કરવા મૂક્યું છે. એની અંદર 1 ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 5 ચમચી જેટલું જીરું અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલા વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. તાજા જ વાટીને લેવાના છે અને આને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈએ. સરસ સાંતળાઈ જાય એટલે અડધી ચમચી એમાં હળદર ઉમેરીશું. સાથે જ આપણે 1 ચમચી એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે. હવે વેજીટેબલ્સની અંદર અહીંયા 2 ટેબલ સ્પૂન બારીક કાપેલી ગાજર ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન ફ્રોઝન વટાણા ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન બારીક કાપેલું ટામેટું ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે કેપ્સિકમ ઉમેરીશું. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરીને આ શાકભાજીને 1 થી 1.5 મિનિટ માટે સાંતળી લેવાના છે, કારણ કે વેજીસ અહીંયા આપણે ક્રન્ચી જ રાખવાના છે, તો ઓવરકુક એને બિલકુલ નહીં કરીએ. અને અહીંયા મેં સેમ પેન જ લીધું છે, તમે ચાહો તો બીજું પેન પણ યુઝ કરી શકો છો. તો 1 જ મિનિટ આને કૂક કર્યું છે. હવે આપણે એની અંદર 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. હવે આ સ્ટફિંગનો સ્વાદ સારો આવે એ માટે અડધો કપ જેટલું આપણે છીણેલું એમાં પનીર ઉમેરી દઈએ. 50 ગ્રામ જેટલું પનીર મેં છીણીને એડ કર્યું છે. તમારે થોડું ચીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. સ્વાદ મુજબ એમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલા આપણે એની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે આ સ્ટફિંગને આપણે કૂક કરવાનું છે. ધ્યાન રાખવાનું છે કે સ્ટફિંગમાં જેટલા વેજીસ મેં જણાવ્યા છે એટલા જ એડ કરવાના છે. જો તમે થોડા પણ વધારે પડતા વેજીસ એડ કરી દેશો તો બાઇન્ડિંગમાં પ્રોબ્લેમ આવશે. તો 2 મિનિટ આને કૂક કર્યું છે. હવે ગેસ બંધ કરીને આ સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લઈએ અને આ સ્ટફિંગ આપણું ટોટલી ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી એકવાર આપણે હાથથી એને થોડું મસળી લઈએ. હવે એની અંદરથી આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવીને તૈયાર કરીશું. તો આ રીતના આપણે બોલ્સ રેડી કરવાના છે. સેમ જે રવાનું મિશ્રણ છે એ પણ ઠંડુ થઈ ગયું છે, તો એની અંદરથી પણ આપણે એ જ રીતના બોલ્સ રેડી કરવાના છે જેવા આપણે સ્ટફિંગના રેડી કર્યા છે. તો હાથ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અને સેમ આપણે જે સ્ટફિંગના બોલ્સ રેડી કર્યા એ જ રીતે આપણે પહેલાં બોલ્સ રેડી કરીશું અને એને આ રીતે હાથથી ચપટું કરીને આપણે અંદર જે સ્ટફિંગવાળો બોલ છે એ મૂકી દઈશું. તો હવે દરેક બાજુથી આપણે સરસ એને પ્રોપરલી સીલ કરી દેવાનું છે. આ રીતે સીલ કર્યા પછી ફરીથી આપણે હાથમાં ગોળ બોલ બનાવી લઈશું. તો સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ બોલ્સ સ્ટફિંગ ભરીને રેડી કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બોલ્સ અહીંયા આપણે રેડી કરી લીધા છે અને આટલી ક્વોન્ટિટીમાં ટોટલ 16 જેટલા બોલ્સ રેડી થયા છે.
ગેસ ઉપર એક અપ્પમ પેન મેં એકદમ સરસ ગરમ કરી લીધું છે. તો દરેક મોલ્ડની અંદર બસ 2-2 ટીપા જેટલું આપણે તેલ ઉમેરીએ. ટોટલ જોવા જોઈએ તો બસ 1 ચમચી જેટલું બધા મોલ્ડમાં થઈને આપણે તેલ એડ કરવાનું છે. તો હવે બધા જ મોલ્ડની અંદર આપણે થોડી એની અંદર રાઈ ઉમેરીશું. વધારે રાઈ નથી ઉમેરવાની, 1-1 ચપટી જેટલી આપણે બસ રાઈ ઉમેરીશું. જો તમારી પાસે આ રીતનું અપ્પમ પેન ના હોય તો સેમ પ્રોસેસ તમે સિમ્પલ કઢાઈમાં પણ કરી શકો છો. પહેલાં કઢાઈમાં તેલ ઉમેરવાનું છે 1 ટેબલ સ્પૂન, પછી રાઈ, જીરું, તલ, લાલ મરચું બધું એડ કરવાનું છે. તો થોડું આની અંદર આપણે જીરું પણ એડ કરી દઈએ. જો તમને લાગે કે મોલ્ડમાં તેલ વધારે ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને આ બધી જ પ્રોસેસ કરવી, જેથી તેલ, જીરું કે રાઈ કંઈ બળી ના જાય. થોડા આપણે સફેદ તલ પણ એડ કરી દીધા છે અને થોડું આપણે સાથે જ એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. હવે આપણે જે બોલ બનાવ્યો હતો એ આપણે આ રીતે મોલ્ડમાં એડ કરીને બધી બાજુ એને ફેરવીને તેલ મસાલામાં કોટ કરી લઈશું. સેમ આ જ રીતે બાકીના બધા જ બોલ્સ આપણે પેનમાં એડ કરીને એને કોટ કરી લેવાના છે. ધ્યાન રાખવાનું છે કે મોલ્ડની જે સાઇઝ છે એ હિસાબથી જ તમારે બોલ્સ રેડી કરવાના છે, જેથી એ મોલ્ડમાં સરળતાથી સમાઈ જાય. હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 7-8 મિનિટ માટે આપણે આને શેકવાના છે. તો દર 2-2 મિનિટ પછી આપણે ચમચીથી આ રીતે એને ફેરવતા રહેવાનું છે, જેથી બધી જ બાજુથી એ સરસ ક્રિસ્પી શેકાઈ જાય. જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે તેલ ગરમ કરીને ડાયરેક્ટ પણ એને ડીપ ફ્રાય કરી શકો છો. તો અહીંયા પૂરી 7થી 8 મિનિટ પછી આપણા જે બોલ્સ છે એકદમ સરસ ક્રિસ્પી રેડી થઈ ગયા છે. તો એક પ્લેટમાં એને બહાર કાઢી લઈએ. જો તમે આને ડીપ ફ્રાય કરશો તો એકદમ સરસ ક્રિસ્પી બનશે, પણ આજે આપણે આને એકદમ ઓછા તેલમાં બનાવ્યું છે તો વધારે વખત સુધી આ ક્રિસ્પી નથી રહી શકતા, પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અને એકદમ ઓછા તેલમાં બનાવ્યા છે તો એ હિસાબથી હેલ્ધી પણ છે. તો એક બોલ અહીંયા હું તમને કટ કરીને પણ બતાવું છું કે અંદર જે સ્ટફિંગ છે એ કેવું દેખાય છે. ગરમા ગરમ તમે આ નાસ્તાને ચા સાથે કે કેચઅપ સાથે કે ચટણી સાથે એન્જોય કરી શકો છો. તો અહીંયા આ નાસ્તાને મેં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે. જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો એને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે. અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા.